નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેમણા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે BSM 3 CC 304 હેલ્થ સાયકોલોજીમાં લેક્ચરોમાં આપણે યુનિટ 1, 2, 3 જોઈ ચૂક્યા છીએ. અત્યારે મિત્રો આપણે યુનિટ 4ના પ્રશ્ન 3માં જોઈ રહ્યા છીએ. તો મિત્રો, અગાઉના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે દર્દીને તેના ડૉક્ટર એટલે કે દર્દી સહાયક જે સંદેશા વ્યવહાર હોય છે, સંદેશા વ્યવહાર મિત્રો ડૉક્ટર સાથે હોય છે કે ડૉક્ટર અને દર્દીનું કોમ્યુનિકેશન હોય છે, જેની અંદર કઈ બીમારી છે, એના લક્ષણો શું છે, એનું નિદાન શું છે, કેટલી બીમારી એની કયા સ્ટેજ ઉપર બીમારી છે, એનો ઈલાજ કેટલો સમય ચાલશે, શું થઈ જશે, નહીં થઈ જાય, આ બધા ઘણા બધા પ્રશ્નો બીમારીને સંબંધિત દર્દીના મનમાં ઊભા થતા હોય છે અને જેનો જવાબ આપણે ડૉક્ટર પાસેથી મેળવવાનો હોય છે. અને મિત્રો એની એક અધિકાર છે દર્દીને એના બીમારી વિશે જાણવાનો, કેટલી બીમારી ગંભીર છે, કેટલો ખર્ચ થશે, તમામ બાબતોને જાણવાની એની અભિલાષા હોય છે, એની ઈચ્છા પણ હોય છે અને એની જરૂરિયાત પણ હોય છે. તો ડૉક્ટરને જોઈએ કે દર્દીની જે પણ સમસ્યા છે એનું યોગ્ય રીતે અને સંતોષકારક જવાબ આપી અને નિકાલ કરવો જોઈએ. તો મિત્રો, હવે આજે આપણે જે લેક્ચરમાં જોઈશું તે છે દર્દી સહાયકનું પ્રત્યાયન કેવી રીતે સુધારી શકાય અથવા તો દર્દી વ્યવસ્થા સંદેશા વહનની સુધારણાની વિગતો, એટલે કે શું કોમ્યુનિકેશનમાં શું સુધારા જરૂરી છે એ આપણે જોઈશું. મિત્રો, આની શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીશું. તો જોઈએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈપણ મદગી, અકસ્માત કે રોગનો ભોગ બને ત્યારે વ્યક્તિની માનસિક સ્થિતિ ત્રસ્ત હોય છે. ત્યારે દર્દીને સાયુજ્ય, સ્નેહ અને હૂંફની જરૂર હોય છે. તે વખતે જો દર્દીની સાથે સહાનુભૂતિ વર્તાવ ન કરવામાં આવે તો દર્દી શારીરિક અને માનસિક બંને રીતે મૂંઝવણ અનુભવે છે. દર્દી સહાયક પ્રત્યાયનના સુધારામાં આપણે જોઈએ તો કે કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે યોગ્ય પ્રકારનું પ્રત્યાયન કે સંદેશા વ્યવહાર યોગ્ય હોય તે જરૂરી છે. આ જ હકીકત આરોગ્યના ક્ષેત્રને પણ લાગુ પડે છે. રોગી જ્યારે ડૉક્ટર પાસે આવે છે ત્યારે તેના મનમાં વિચારો ચાલતા હોય છે કે ડૉક્ટરો મારા રોગનું યોગ્ય નિદાન કરશે અને હું જલ્દી સાજો થઈ જઈશ. પણ દર્દી ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર અને દર્દી વચ્ચે નબળું પ્રત્યાયન. મિત્રો, પ્રત્યાયન એટલે તમે સમજો કે કોમ્યુનિકેશન કે વાતચીત કે જે પણ બંને વચ્ચે ડિસ્કસ હોય છે. નબળું પ્રત્યાયન હોય છે તો તેનાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે જો દર્દી યોગ્ય રીતે ડૉક્ટર સાથે પ્રત્યાયન ન કરી શકે તો તેને શું થાય છે? આ દર્દ માટેની પૂર્વ ભૂમિકા ન બતાવી શકે, ક્યાં દુખાવો થાય છે તે યોગ્ય રીતે જણાવી ન શકે તો ડૉક્ટર તેના રોગનું નિદાન ઉપચાર યોગ્ય રીતે કરી શકતો નથી. એ જ રીતે ડૉક્ટર પણ દર્દીને યોગ્ય પ્રત્યાયન કરી ન શકે. દર્દીને પણ ડૉક્ટરના પ્રત્યે અસંતોષ જાગે છે. દર્દીને થાય છે કે તેને કયો રોગ થયો છે, અમુક સારવાર શા માટે કરવામાં આવે છે, તેને ગ્લુકોઝ શા માટે ચડાવવામાં આવે છે. આ આરોગ્ય સંભાળમાં યોગ્ય પ્રકારના પ્રત્યાયન જરૂરી છે. તે માટે તબીબી ક્ષેત્રે કામ કરતી વ્યક્તિઓને પ્રભાવી પ્રત્યાયન કરતાં શીખવવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો, આપણે ત્રીજો મુદ્દો છે એ છે દર્દી સહાયકનું પ્રત્યાયન સુધારવાની પદ્ધતિ શું છે એ જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આરોગ્ય ક્ષેત્રે નબળા પ્રત્યાયનને લીધે ઘણીવાર ગંભીર પરિણામો આવે છે. દર્દી તેના જ આરોગ્યના સુધારણા કે ઉપચારમાં જે સહકાર આપવો જોઈએ તે આપતો નથી. તેની પ્રત્યાયનની પ્રક્રિયા સુધારવી જરૂરી બની રહે છે. દર્દી સહાયક વચ્ચે પ્રભાવી પ્રત્યાયન પણ બની રહે છે. તે માટે કેટલીક પદ્ધતિઓ કે રીતો નીચે પ્રમાણે ઉપયોગમાં લેવામાં આવે છે. જે મિત્રો, પહેલી પદ્ધતિ છે સહાયકોને પ્રત્યાયન કરતાં શીખવવું જોઈએ. દર્દી સહાયકો એ ખબર છે કે જો દર્દી સાથે યોગ્ય પ્રત્યાયન ન કરવામાં આવે તો તેની કેટલી નકારાત્મક અસરો નિદાન અને ઉપચાર પર પડે છે. તેથી તબીબી સારવારમાં યોગ્ય પ્રત્યાયન અત્યંત આવશ્યક છે. તેમ છતાં કેટલાક દર્દીઓ સહકારો યોગ્ય રીતે પ્રત્યાયન કરી શકતા નથી. જે દર્દી સહાયકો દર્દીમાં રસ હોય તેઓ હંમેશા પ્રત્યાયનને મહત્વનું માને છે અને દર્દી સાથે યોગ્ય પ્રત્યાયન કરે છે. તેથી દર્દી સહાયકોએ પ્રત્યાયનમાં કુશળતા કેળવવી જોઈએ. ડૉક્ટર કે સહાયકમાં આ કુશળતા હોય છે દર્દીના રોગ કે દર્દનું
નિદાન અને ઉપચાર કરી શકે છે. આ માટે તાલીમ પણ આપવામાં આવે છે. હોસ્પિટલમાં અભ્યાસ કરતી વખતે તે દર્દી સાથે કઈ રીતનું પ્રત્યાયન કરે છે તે જોઈએ. તેમાં કયા સુધારા વધારા કરવા તે સાથે નિરીક્ષક કે અધ્યાપક સૂચનો આપે છે અને તે જ્યારે પ્રેક્ટિસ શરૂ કરાય ત્યારે યોગ્ય પ્રત્યાયન કરી શકે તેવા કૌશલ્યયુક્ત બની જાય છે. આમ દર્દી સહાયકો યોગ્ય પ્રત્યાયન કરતાં શીખવવું ખૂબ જ જરૂરી બને છે. મિત્રો, બીજો જે મુદ્દો છે એ છે દર્દી સહાયકર્તાને તાલીમ આપવી. આરોગ્ય સંભાળમાં દર્દી સહાયકર્તાને મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી દર્દી સહાયકર્તાઓએ પ્રત્યાયન માટે તાલીમ આપવી જરૂરી છે. પ્રત્યાયનમાં દર્દી અને સહાયકર્તા આપસી વાતચીત કરે છે, જે નિદાન અને ઉપચારમાં ખૂબ જ ઉપયોગી બને છે. દર્દી જે પોતાના દર્દ વિશે માહિતી આપે તે ડૉક્ટરને નિદાનમાં ખૂબ જ ઉપયોગી બને છે. જ્યારે ડૉક્ટર દ્વારા દર્દીને જે માહિતી નિદાનની અને ઉપચારની આપવામાં આવે છે તેથી દર્દીને પોતાની સારવાર યોગ્ય રીતે થઈ રહી છે તેવો સંતોષ થાય છે. તેથી દર્દી સહાયકો યોગ્ય રીતે પ્રત્યાયન કરી શકે તે માટે તાલીમ દર્દી સહાયકોને આપવી જરૂરી છે. દર્દી સહાયકોને પ્રત્યાયનની તાલીમ આપવા માટેનો કાર્યક્રમ બનાવવામાં આવે છે, જેમાં પ્રત્યાયન કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. જેમાં દર્દીને એક સન્માનનીય વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. તેની સાથે સાયુજ્ય સ્થાપી તેને અજાણ્યું ન લાગે અને મુક્ત રીતે સંકોચ વગર પોતાની મુશ્કેલીઓને અભિવ્યક્ત કરી શકે તેવું વાતાવરણ સર્જવામાં આવે છે. દર્દી સાથે નમ્રતા, હૂંફ, વિવેક, સહાનુભૂતિ, સૌહાર્દપૂર્ણ વર્તન સર્જી વાતાવરણને હળવું બનાવાય છે. દર્દીનું અડધું દર્દ તો આવા વાતાવરણને લીધે જ ઓછું થઈ જાય છે. આપણે વ્યવહારિક જીવનમાં પણ જોઈએ છીએ કે ડૉક્ટરો દર્દી સાથે સાયુજ્ય સ્થાપી વાતાવરણને હળવું બનાવે છે. દર્દીને ડૉક્ટર પોતાના જ લાગે તેવું વાતાવરણ સર્જે છે. ત્યાં દર્દી પીડાતો જાય અને દવાખાનામાં બહાર નીકળે ત્યારે હસતો બહાર નીકળે છે. દર્દીના નિદાન અને તપાસની વખતે હળવાશથી વાતચીત કરવામાં આવે. દર્દી જ્યારે જાય છે ત્યારે આવજો, કંઈ મુશ્કેલી હોય તો ફોન કરજો કે આવી જજો, મૂંઝવશો નહીં, હું છું ને, તમે તરત જ સાજા થઈ જશો. આવા વાક્યો પર દર્દી પર જાદુઈ અસર કરે છે. આ બધી બાબતોની તાલીમ દર્દી સહાયકોને આપવામાં આવે છે. દર્દી સહાયકો શાબ્દિક પ્રત્યાયનની સાથે સાથે અશાબ્દિક પ્રત્યાયનની એટલે કે બોડી લેંગ્વેજની પણ તાલીમ આપવામાં આવે છે. જેમાં દર્દી આવે ત્યારે આંખથી આવકાર, ચહેરા પર મુસ્કાન વગેરે દર્દીને ડૉક્ટર સાથે નિખાલસતાની વાત કરવા પ્રેરે છે. જો મોઢા પરના હાવભાવ તંગતા દર્શાવે તો દર્દી વાતચીત કરવામાં ખચકાય છે. તેથી ડૉક્ટરે હંમેશા દર્દી સાથે સ્મિતયુક્ત વ્યવહાર કરવો જોઈએ અને આ જ અન્ય સહાયકો જેવા કે નર્સ વગેરે પણ લાગુ પડે છે. તમામ ચહેરા પર સ્મિત સાથે દર્દી પાસે આવશે કે પસાર થશે તો દર્દી પોતાની મુશ્કેલીઓ સરળતાથી જણાવશે કે દર્દીને જલ્દી સાજા થવામાં સહાયક બનશે. આમ બિનશાબ્દિક પ્રત્યાયનનું કૌશલ્યો વિકસાવવાની પણ દર્દી સહાયકોને તાલીમ આપવામાં આવે છે. દર્દી સહાયકો શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયનની તાલીમ આપતી વખતે વિવિધ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં વિડીયો ટેપ કે ફિલ્મોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં યોગ્ય પ્રત્યાયન ન કરી શકાય અને યોગ્ય રીતે સાથે પ્રત્યાયન કરનાર વચ્ચેના કયા પ્રકારના તફાવતો જોવામાં આવે છે તે તાલીમ દરમિયાન સહાયકોને બતાવવામાં આવે છે. જેથી દર્દી સહાયકો યોગ્ય પ્રત્યાયન કરવા માટે કઈ રીતે વર્તવું તે ખબર પડે છે. ત્યારબાદ ચોક્કસ ક્ષેત્રે તાલીમ એટલે કે વ્યાવસાયિક રીતે દર્દી સાથે પ્રત્યાયન કરવામાં આવે છે. જો સુપરવાઇઝર પ્રત્યાયનને યોગ્ય હતું કે નહીં, તેની કઈ ખામીઓ હતી, હજી પણ વધારે સારું પ્રત્યાયન કરવા સહાયકે કયા ફેરફારો કરવા જોઈએ તેની સૂચનાઓ નિરીક્ષણ દ્વારા આપવામાં આવે છે. આ રીતે યોગ્ય પ્રત્યાયનની તાલીમ દ્વારા દર્દી સહાયકોને દર્દીને યોગ્ય સારવાર સંભાળની સાથે સાથે સાયુજ્ય દ્વારા દર્દીમાં એક વિશ્વાસુ વાતાવરણ સર્જે છે, જે દર્દીને જલ્દી સાજા થવામાં સહાયક બને છે. મિત્રો, ત્રીજું છે દર્દીને તાલીમ. દર્દીને સહાયક પ્રત્યાયનમાં જેમ સહાયકો તાલીમ આપવામાં આવે છે તેમ દર્દીઓ પણ પોતાની મુશ્કેલીઓ દર્દની માહિતી યોગ્ય રીતે આપે તે માટે તાલીમ આપવામાં આવે છે. દર્દી પણ ડૉક્ટર કે સહાયકો સાથે સાયુજ્ય સ્થાપી મુક્ત રીતે પણ છુપાવ્યા વગર ડૉક્ટરની
સહાયક સાથે વાતચીત કરે છે એ ખૂબ જ જરૂરી છે, જેથી સહેલાઈથી દર્દીના દર્દનું નિદાન અને ઉપચાર કરી શકાય. આ માટે કેટલાક પ્રાયોગિક અભ્યાસો પણ કરવામાં આવે છે, જેમાં દર્દીઓ પ્રથમથી જ સૂચના આપવામાં આવી છે કે તેઓ જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે 3 પ્રશ્નો પૂછવાનું પહેલેથી નક્કી કરી લે, જ્યારે બીજા જૂથને આવી કોઈ સૂચના આપવામાં આવી ન હતી. અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે જે દર્દીઓ પ્રશ્નો પૂછવાની યાદી પહેલેથી બનાવી હતી તેઓ ઓછી ચિંતા અનુભવતા હતા, જ્યારે જેમણે યાદી બનાવી ન હતી તે દર્દીઓ વધારે ચિંતાતુર હતા. આ રીતે દર્દીને મુક્ત વાતચીત, પરિણામો, વ્યસનો, કુટેવો વગેરે કંઈપણ છુપાવ્યા વગર તબીબ પાસે વ્યક્ત કરવાની તાલીમ આપવામાં આવે છે, તો નિદાન અને ઉપચારમાં ખૂબ જ ફાયદો થાય. તે સાથે સાથે અમુક રીતભાતો કે વ્યસનો છોડવામાં પણ ડૉક્ટરને મુશ્કેલી પડતી નથી. તેથી દર્દીને તાલીમ દ્વારા માનસિક રીતે સજ્જ કરી દેવામાં આવે છે, જે દર્દીને સહાયક બંનેને આરોગ્ય સંભાળમાં ઉપયોગી બને છે. આમ દર્દીને સહાયક બંનેને પ્રત્યાયનની યોગ્ય તાલીમ આપવામાં આવે છે તો બંને માટે તે મહત્ત્વની સાબિત થાય છે. તો મિત્રો, આ સાથે આપણે આ લેક્ચરમાં જોયું કે જે દર્દી હોય છે તેને સહાયકનું પ્રત્યાયન કેવી રીતે સુધારી શકાય, એટલે કે એવી કઈ બાબતોને સુધારી શકાય જેથી ડૉક્ટર અને દર્દી વચ્ચે થોડું સાયુજ્ય, એટલે કે રેપો, એટલે જેને આપણે કહીએ લાગણીઓ બંધાય, જેથી કરીને ડૉક્ટર અને દર્દી એકબીજાને સારી રીતે સમજી શકે અને અંતે રોગનું નિદાન થાય અને દર્દી સાજો થઈ જાય. તો મિત્રો, આ પ્રશ્નમાં આપણે દર્દી સહાયકનું પ્રત્યાયન કેવી રીતે સુધારી શકાય તે જોયું. હવે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે પીડા વ્યવસ્થાનું જે છે, પીડાનું સ્વરૂપ શું હોય છે, પીડાનું શારીરિક પાસું શું છે, એ આપણે જોઈશું. તો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.